બાપા સીતારામ ખેડૂત મિત્રો, સ્વાગત છે ચેનલની અંદર અને ફટાફટ કરીએ મહત્વની એક નજર ખેડૂત સમાચાર ઉપર. તો વાત કરવામાં આવે આજે 20 તારીખ, તો 20 તારીખના રોજ ગુજરાતની અંદર 51 લાખ ખેડૂતોને આજે પીએમ કિસાન નિધિ યોજનાનો જે 2000 નો હપ્તો મળે છે તે આજે મળી ગયો છે. તો ખાસ કરીને કેટલા ગુજરાતના એવા ખેડૂતો છે જેમને નથી મળ્યો, તો જો તમે આ ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. અને જે ખેડૂત મિત્રોને 2000 રૂપિયાનો જે પીએમ કિસાન યોજનાનો હપ્તો નથી મળ્યો તે અચૂકથી અમને કોમેન્ટ કરી જણાવજો, જેથી કરીને સરકારના જે નવા નિયમ મુજબ તમે શું ભૂલ કરી છે, તમે કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના બાકી રાખ્યા છે તેની માહિતી અમે તમને ફરીવારથી જણાવશું. કારણ કે 2000ના હપ્તા માટે સરકારે જાહેરાત કરી હતી ફરજિયાત કેવાયસી કરાવવું, જમીન નોંધણી કરાવી, આ તમામ દસ્તાવેજો અપલોડ કરવાના હોય છે. તે કોઈ પણ પ્રક્રિયા બાકી છે તો તમને 2000 રૂપિયાનો હપ્તો નથી મળ્યો. અને આગામી હપ્તાનો લાભ તમારે લેવો હોય તો અમને અચૂકથી કોમેન્ટ કરજો. જેવા ખેડૂત મિત્રને ન મળ્યો હોય તેવા તમામ ખેડૂત મિત્રો કોમેન્ટ કરજો, જેથી કરીને અમે ફરીવાર પીએમ કિસાન યોજનાના હપ્તા લેવા માટેના જે ડોક્યુમેન્ટો હોય છે, કઈ રીતે ફોર્મ ભરવું, તમામ માહિતી સાથેનો વિડીયો આ ચેનલની અંદર ફરીવાર રજૂ કરશું. તો ત્યારબાદ આગળ વાત કરીએ. પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો 20મી જૂને રિલીઝ કરી દેવામાં આવ્યો છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20મીએ પશ્ચિમ બંગાળના અંદર હુગલી ખાતેથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો રિલીઝ કર્યો હતો, જેની અંદર વડાપ્રધાન ખેડૂતો સાથે વર્ચ્યુઅલ માધ્યમથી સંવાદ કરશે. આ કાર્યક્રમ સંદર્ભે ગુજરાતની અંદર ગાંધીનગર ટાઉન હોલ ખાતે મુખ્યમંત્રીની આગેવાનીમાં રાજ્ય કક્ષાનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. ગુજરાતની અંદર વાત કરવામાં આવે તો આ યોજનાનો લાભ લેવા માટે 51.28 લાખ ખેડૂતો મળશે અને રાજ્ય સરકારના કહેવા પ્રમાણે 23મો હપ્તા હેઠળ દેશની અંદર 9.44 કરોડથી વધુ ખેડૂત પરિવારને કુલ રૂપિયા 18,880 કરોડથી વધુની સહાયનું વિતરણ કરી દેવામાં આવ્યું છે. જ્યારે ગુજરાતની અંદર વાત કરવામાં આવે તો 51.28 લાખ ખેડૂત પરિવારોના બેંક ખાતાની અંદર રૂપિયા 1025 કરોડથી વધુની સહાય સીધી ખેડૂત મિત્રોના ખાતાની અંદર જમા કરી દેવામાં આવી છે. વાત કરવામાં આવે તો 11 કરોડથી વધુ ખેડૂતોને કુલ રૂપિયા 4.28 લાખ કરોડથી વધુની સહાય ચૂકવાય છે, જે અંતર્ગત ગુજરાતની અંદર 69 લાખથી વધુ લાભાર્થી ખેડૂત પરિવારો અત્યાર સુધીની અંદર કુલ રૂપિયા 23,183 કરોડથી વધુનો સીધો લાભ લઈ ચૂક્યા છે. પીએમ કિસાન યોજનાની વધારે પૂરતી માહિતી જોવામાં આવે તો રાજ્ય કક્ષાએ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતની અંદર જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય સ્તર સુધી ઉજવાશે. અને અગાઉ ગુજરાતની અંદર આ યોજના હેઠળ બોગસ જે લાભાર્થીઓ હતા તેમને સહાય નહીં મળી હોય, અથવા તો જે ખેડૂત મિત્રો છે તેમને કોઈ પણ ડોક્યુમેન્ટની અંદર કે કોઈ પણ ભૂલ હોય તો તેમને પણ આ સહાય નહીં મળી હોય. જો ખાસ કરીને મિત્રો ખેડૂત વિશેની માહિતી આ ચેનલની અંદર આપવામાં આવે છે, નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. અને કેટલા ખેડૂત મિત્રોને હપ્તો મળ્યો છે અને નથી મળ્યો અચૂકથી અમને કોમેન્ટ કરજો. અને જે ખેડૂત મિત્રોને નથી મળ્યો તે ખેડૂત મિત્રો ખાસ અમને કોમેન્ટ કરજો, જેથી કરીને અમે જે સરકારના નવા નિયમ પ્રમાણે જે માહિતી જાહેર કરી છે તે માહિતી એકત્ર કરી અને ફરીવાર વિડીયો અપલોડ કરી અને આ ચેનલની માધ્યમથી રજૂ કરી શકીએ.